વિસાવદરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવામાં લાંબી લાઈન, નાના બાળકો સહિત લોકો થયા પરેશાન। વિસાવદરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવામાં લાંબી લાઈનો લાગી છે। નાના બાળકો સહિતના ત્રણ દિવસથી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પણ કામ નથી થતું। વાત કરવામાં આવે તો સરકાર દ્વારા રેશન કાર્ડમાં કેવાયસી કરવા માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવો પડતો હોય। નાના બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે, ત્યારે ઘણા લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય કે એકાદ શબ્દની ભૂલ હોય, ત્યારે રેશન કાર્ડની કેવાયસીમાં આધાર કાર્ડ બતાવતું ન હોય। લોકોને ફરજિયાત આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવાની થતી હોય, પરંતુ વિસાવદર મામલતદાર ઓફિસે ચાલતું આધાર કાર્ડ કેન્દ્રમાં ગોકળ ગતિએ કામ ચાલતું હોય। રોજના 50 વ્યક્તિઓને આધાર કાર્ડની કામગીરી માટે ટોકન આપતા હોય, ત્યારે આજે મીડિયા દ્વારા આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેતા અરજદારો પોતાની મુશ્કેલી મીડિયાને જણાવી છે। તારીખ 26/11/2024 એટલે કે મંગળવારે આધાર કાર્ડ અપડેટ કરાવવા બાળકો સાથે વિસાવદર તાલુકાના સસાઈ ગામેથી આવેલા, ત્યારે તેઓએ નંબર લખીને કહેલ કે અમારે નંબર આવશે ત્યારે અમે કહીશું। આજે તારીખ 28/11/2024 એટલે કે 3 દિવસ થવા છતાં પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવામાં હજુ પણ નંબર આવેલ ન હોય, ત્યારે 3 દિવસ થયા બાળકો સાથે વિસાવદર મામલતદાર ઓફિસે આધાર કાર્ડ કેન્દ્રમાં કામ થતું ન હોય તો લોકોમાં એવો સૂર ઉઠવા પામ્યો છે। આધાર કાર્ડની કામગીરી માટે અન્ય 3-4 જગ્યા ઉપર કીટ મૂકવામાં આવે તો લોકોને મુશ્કેલીનો અંત આવે તેમ છે। જે કેસની ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। તમારું નામ શું છે ભાઈ? મુન્નાભાઈ। અહીં તમે શું આવ્યા છો? અહીંયા છોકરાના આધાર કાર્ડ નંબર ફેરવવાનો છે। કેટલા દી છે? 3-4 દી અમે આટા મારી છે, પણ તો વારો નહોતો। મંગળવારે લખાવ્યું હતું, એટલે ગુરુવારે એને કીધું હતું કે વારો નથી આવ્યો છે। તો અમારા છોકરાનું ભણતર કર્યું, તો આ બીજું ક્યાંય આને કરે તો બીજો અંદર નામ આવી જાય ને, અંદર 2 ઠેકાણે ચાલુ કરે તો 1 ઠેકાણે કેટલાક માણસનો બીજું ચાલુ કરો તો બધાના વારા આવી જાય। અમે 3-4 દિવસ જોડી કે વારો હોતો નથી।